ચલો આજે આપણા સ્ત્રોતમાંથી એક ખૂબ જ રસપ્રદ ધર્મશાસ્ત્રીય કોયડામાં ઊંડા ઉતરીએ. આ આખું વિશ્લેષણ એક જ પણ બહુ મહત્વના સવાલ પર કેન્દ્રિત છે અને આપણો સ્ત્રોત એકદમ સ્પષ્ટ છે કે આ ઘટના ફક્ત એક જ વાર થઈ શકે છે. ચાલો સમજીએ કે એવું શા માટે. હવે આ સવાલનો જવાબ સમજવા માટે આપણે પહેલાં એ દુનિયાને સમજવી પડશે જેમાં આ બધી ઘટનાઓ બને છે. આપણો સ્ત્રોત એક ચોક્કસ સમયગાળાની વાત કરે છે જેને વિપત્તિનો પ્રથમ અર્ધ કહેવાય છે અને આ જ એ સમય છે જ્યારે પશુનું શાસન હોય છે. અને જુઓ, અહીં જે વાત ખરેખર રસપ્રદ છે એ છે કે કેવા પ્રકારનું દબાણ વર્ણવવામાં આવ્યું છે. આખી દુનિયાને આ એક વ્યક્તિની પૂજા કરવાનો હુકમ છે. વિચાર તો કરો. અહીં એક મુખ્ય શબ્દ સ્પષ્ટ કરવામાં આવ્યો છે: શહીદ સાક્ષી. આનો મતલબ ફક્ત એ નથી કે જે મૃત્યુ પામે છે, પણ એ દરેક વ્યક્તિ જે પ્રતિકાર કરે છે, પછી ભલે તે જીવિત હોય કે મૃત. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધું વાર્તાના સૌથી મુખ્ય વળાંક તરફ કેવી રીતે દોરી જાય છે. જુઓ, સ્ત્રોત ઘટનાઓનો એકદમ સ્પષ્ટ ક્રમ રજૂ કરે છે અને આમાં પુનરુત્થાન એક નિર્ણાયક વળાંક તરીકે કામ કરે છે. આ ઘટના માટે કોઈ તારીખ નક્કી નથી, પણ એનો આધાર એક પૂર્વ નિર્ધારિત સંખ્યા પર છે. એટલે કે જ્યારે શહીદ સાક્ષીઓની સંખ્યા પૂરી થશે ત્યારે જ આ થશે. અને આ છે એ ચરમસીમાની ઘટના જેને વધુ સારું પુનરુત્થાન પણ કહેવાય છે, અને એ ખાસ આ જ સાક્ષીઓ માટે આરક્ષિત છે. તો હવે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણો સ્ત્રોત આટલા ભારપૂર્વક શા માટે દલીલ કરે છે કે આ ફક્ત એક જ વાર થઈ શકે છે. આ દલીલ એક તાર્કિક પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે કે પુનરુત્થાન માત્ર એક પુરસ્કાર નથી, પણ દૈવી કાયદાના પાયાને માન્ય કરવા માટેની એક આવશ્યક ઘટના છે. અને આ જ વાત મૂળ થીસીસને ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. એનો હેતુ એટલો બધો મોટો છે કે એ એક વિશિષ્ટ અને સંપૂર્ણ ઘટના સિવાય બીજું કંઈ હોય જ ન શકે. આનું પરિણામ એકદમ સ્પષ્ટ છે. આ ક્ષણ પછી પૃથ્વી પર આગળ જે કંઈ પણ થવાનું છે એનો સામનો કરવા માટે કોઈ સંત બચતો જ નથી. તો ચાલો હવે સમયરેખાના આગલા તબક્કામાં જઈએ અને જોઈએ કે આ ઘટના પછી શું થાય છે. સંતોને અંતિમ ન્યાયથી કેવી રીતે બચાવવામાં આવે છે એ સમજાવવા માટે સ્ત્રોત ઇજિપ્તની વિપત્તિઓ સાથે એક ખૂબ જ સચોટ સરખામણી કરે છે. આનાથી એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે અને આપણો સ્ત્રોત પોતે જ આ સવાલ પર વિચાર કરે છે. જો અહીં બે મુખ્ય સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા છે, પણ રસપ્રદ વાત એ છે કે કોઈ એકને અંતિમ જવાબ તરીકે જાહેર કરવામાં નથી આવ્યો. તો ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને આ સમગ્ર ઘટનાક્રમના અંતિમ મહત્વને સમજીએ. અહીં આપણે આખી સમયરેખા જોઈ શકીએ છીએ, જે બતાવે છે કે પ્રથમ પુનરુત્થાન એ કેવી રીતે મુખ્ય કડી છે જે ન્યાય અને ઉદ્ધારની આખી પ્રક્રિયાને આગળ વધવા દે છે. એટલે સૌથી અગત્યની વાત એ છે કે આ એક જ ઘટના ઈશ્વરના સ્વભાવની અંતિમ પુષ્ટિ છે જે બ્રહ્માંડની બધી શંકાઓનું નિવારણ કરે છે. અને આ આપણને એક અંતિમ વિચાર સાથે છોડી જાય છે. આ લખાણ મુજબ ન્યાય, સ્વતંત્ર ઈચ્છા અને સૃષ્ટિના હેતુનું આખું માળખું આ એક જ ઘટના અવિભાજ્ય હોવા પર ટકેલું છે.